ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ફ્રેન્ડ્સ, હમણાંથી છે ને મિતાંશ થોડાક દિવસ માટે છે ને દુકાન જઈ રહ્યો છે. પપ્પા જાય તો એની હારે જાય છે, પપ્પા જાય, અમીષા જાય તો એની હારે જાય છે. અને દુકાનમાં ખૂબ જ મોજ મસ્તી કરે છે. દુકાનમાં જે લોકો આવે એની હારે થોડી ઘણી શરારતો કરે છે. એને દુકાન જવું ખૂબ જ ગમે છે. ફ્રેન્ડ્સ, આજે તો કેવું થયું, હમણાંથી થોડાક દિવસ માટે તો જાય જ છે. આજ પપ્પા 9:30 જાય છે દુકાને, તો એ કે મારે પણ આવું છે. વહેલો ઉઠી ગયો અને રોવા માંડ્યો, મારે જવું. તો પપ્પા કે હું લઈ જાઉં, પણ એમ તો ન લઈ જાય, ઉઠતા આવે થોડુંક તો ખાવું પીવું જોવે. તો પછી અમીષા એને લઈને ગઈ, ત્યાંને મજા આવે છે. પછી અને એને આમ ત્યાં બહુ એને હવેથી એવો શોખ ચડ્યો છે કે મારે બહાર જ જવું. હવે એને ઘરમાં રહેવું નથી ગમતા. મમ્મી જાય, હું જાઉં, દેવાંગી જાય, અમીષા જાય, પપ્પા જાય, મને લઈ જાઓ. બહાર જવું ખૂબ જ ગમે છે. એ એક કલાક દુકાન સવારના જાય અને 1 કલાક સાંજે થાય, પછી થાકી જાય. પણ હવે દુકાન જવાનું બહુ જ ગમવા માંડ્યું છે ને આમ ગમે એ રીતે મને બહાર લઈ જાઓ. આજે અમે ફ્રેન્ડ્સ ગાયત્રી મંદિર ગયા હતા, ત્યાં પણ એને બહુ ધમાલ મસ્તી કરી. એની પણ હું ક્લિપ તમને શેર કરીશ. અને દુકાનમાં જઈને હું ધમાલ મસ્તી કરીશ એની પણ હું તમને એ ક્લિપ શેર કરીશ. તમે છે ને આ વિડીયોમાં બના રહેજો. એ બધી ક્લિપો આવશે. મિતાંશ શું એક્ટિવિટી કરે છે એ હું બતાવીશ. ફ્રેન્ડ્સ, જ્યારે મિતાંશ છે ને, મિતાંશમાં એક મોટી ખૂબી છે, એ ચાયલા બહુ કરે છે. એનો આમ સતત કોન્સ્ટન્ટલી ચાલ્યા જ કરે. આ હેબિટ છે ને, જ્યારે હું પ્રેગ્નેન્ટ હતી ને એને તો મારે આ હેબિટ આવી હતી. હું સતત ચાલતી, એટલે એ છે ને મિતાંશમાં આવ્યું છે. તો મિતાંશને તે સતત ચાલ્યા જ કરે. પછી જે બીજી હેબિટ છે ને, એ મિતાંશને છે ને બહુ સ્વીટ ભાવતું નથી. કારણ કે મને પણ મારી પ્રેગ્નન્સી જર્નીમાં છે ને સ્વીટ ઓછું ભાવતું. એમ ભાવતું ખરા, પણ મને છે ને ડેરી મિલ્ક બહુ ભાવતી. તો મિતાંશને પણ ડેરી મિલ્ક ભાવે છે. એટલે આપણે પ્રેગ્નન્સી દરમિયાન જે ખાતા હોય, જે ફૂડ્સ છે, પછી એ મિતાંશને છે એ ખાટું મીઠું ને તીખું ને ચટપટું બહુ ભાવે. મને પણ એ બહુ ભાવે છે, કારણ કે હું પ્રેગ્નન્સી દરમિયાન એવું જ ખાતું. મને સ્વીટ આઈટમ તો બિલકુલ આમ ઓછી જ ભાવતી. એટલે મિતાંશમાં પણ એવું અમે છે એને શીરો બનાવી દઈએ. પછી કોઈ બી આજે અમે શ્રીખંડ લાવ્યા હતા, એકાદશી હતી, તો મેં એને શ્રીખંડ ચખાડ્યો. જેવો મોઢામાં ફ્રેન્ડ્સ નાખ્યો ને એવો તરત કાઢી નાખ્યો. એને શ્રીખંડ ભાવતો જ નથી. એને ગળે આઈટમ જ નથી ભાવતી. એને આમ તીખું ને ચટપટું આપણે ખાય ને, અને એવા ટેસ્ટ પણ ચેન્જ થઈ જાય. પહેલાં છે ને એ મોડું ખાતું, હવે એને આપણે જે ખાઈએ જ ને એવું ખાવું છે. પણ એવું આપતા થોડીક તો વાર લાગે ને. એમ હજી મોટો થયો છે, એને પણ તીખું વસ્તુ ખાવી છે. એવું બધું હવે એને થવા માંડ્યું છે મિતાંશને. અને મિતાંશની તમારે પ્રેગ્નન્સી દરમિયાન છે હું કઈ બુક્સ રીડ કરતી, પછી હું ક્યાં મંત્ર જાપ કરતી, જેથી છે ને મારો મિતાંશ છે ને બ્રેવ છે. એ કોઈ પણ પાસે જાય ને તો બી નથી જાતો. અમુક બાળકો હોય ને તો કોકની પાસે જાય ને તો બી જાય. આ તો સામે જઈને ઊભો રહે એવો બ્રેવ બન્યો છે. પછી હું અમુક પ્રકારના મંત્ર જાપ કરતી, પછી સરસ મજાની બુક્સ વાંચતી. બધી જ તે છે ને મિતાંશમાં એ બધા જ ગુણો આવ્યા છે મારા. એટલે તમારે મારી પ્રેગ્નન્સી જર્ની વિશે જાણવું હોય તો તમે મને કમેન્ટ કરજો. હું એનો ફૂલ ડિટેલ વિડીયો બનાવીશ. જ્યારથી મારે કન્સીવ થયું પ્રેગ્નન્સી, ત્યારબાદ પછી મેં શું એક્ટિવિટી કરી, જેથી મારો મિતાંશ છે એ બ્રિલિયન્ટ, એકદમ તેજસ્વી છે. પછી એ છે એકદમ માઇન્ડેડ છે, તેજસ્વી છે, બ્રિલિયન્ટ છે, ઇન્ટેલિજન્ટ છે, તમે કહો એમ. અને પાછું એ બ્રેવ છે મારો મિતાંશ. એ બધું એ વિશે હું છે ને એક ડિટેલ ફૂલ વિડીયો બનાવીશ મારી પ્રેગ્નન્સી જર્ની. પછી તમે પ્રેગ્નેન્ટ હોય ત્યારે ક્યાં મંત્ર જાપ કરવા, જેમ કે હું તમને એક કહું મંત્ર: ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. એ મંત્રનો જાપ કરતી. પછી ઓમ ભૂર્ભુવસ્સવ મંત્રનો જાપ કરતી, જેથી છે ને એટલે મિતાંશને પણ પૂજા કરવી બહુ જ ગમે છે. મને જે ગમે છે એ બધી વસ્તુ મિતાંશમાં આવી છે, કારણ કે હું પણ ભગવાનમાં બહુ માનું છું અને મિતાંશ પણ ભગવાનમાં બહુ માને છે. સવારના ઉઠતા વેત જ તે મંદિર પાસે બેસી જાય અને માળા કરવા મળે, પછી છે ને ટંકોરી વગાડવા મળે. એ બધી જ વસ્તુ મિતાંશમાં આવી છે. હું જે વસ્તુ કરતી એ બધી વસ્તુ આવી હતી. એટલે તમે પ્રેગ્નેન્ટ હો, તમે પ્રેગ્નન્સી દરમિયાન જે એક્ટિવિટી કરો છો એ બધી જ વસ્તુ છે ને તમારા ચાઇલ્ડમાં આવી જ જાય છે. ફ્રેન્ડ્સ, જો આવા જ તમને મારા વિડીયો ગમતા હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ક્યાં આવી ગયો છે દુકાને? ક્યાં મિતાંશ? સવારમાં દુકાને આવી ગયો છે. ગાયની રાહ જોવે છે. ગાય આવશે. હાય દીદી બોલો.
This guy. મિતાંશ, મિતાંશભાઈ અહીંયા જુઓ. ગાય. મિતાંશ, મિતાંશ અહીંયા જો બેટા. Hey. ક્યાં આવી ગઈ? ક્યાં ગઈ? ક્યાં આવી ગઈ? ક્યાં ગઈ આવી? ક્યાં આવી? મિતાંશ, કેવી મજા આવે છે દુકાન આવીને. જોજો મિતાંશ જોવે છે બધું, એકદમ નિરીક્ષણ કરે છે. ઉપર જોવે. બોલો હાય, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હવે એને નીચે ઉતરવું છે. વોકિંગ કરે, જો છાપું વાંચવાની તૈયારી કરે છે. પાછો જાશ, ફૂલ ટાઈમ વોકિંગ કરે છે. ત્યાં જઈ રહ્યો છે, એને અડી રહ્યો છે. મિતાંશ, ગાય બટેટા ખાય છે. મિતાંશ તો બધી ગાય પાસે જવું છે. જો મિતાંશ, જો મિતાંશ ગાયો સાથે બહુ જ મજા કરે છે. મિતાંશ આજે વહેલો ઉઠી ગયો, કારણ કે એને દુકાને આવું હતું. રડવા લાગ્યો. હજુ બગાસા ખાય છે. ઘરે જવું છે મિતાંશ? હજી નથી જવું. મિતાંશ જે કરી આવ્યો. હવે ધંધાની શરૂઆત કરશું, છતાં ગાયને આવવાનું શરૂ છે. તમે પાછળ જોઈ શકો છે, કારણ કે એને દુકાન આવતું પણ અમારે બધાને લેટ થઈ ગયું. જો મંદિરે દર્શન કરાવી દીધા, પાણી ન પીધું, એવું કોઈ રોવે ને બાબા જ જવું છે તો ખૂબ રોવા મળ્યો. મિતાંશ, જય શ્રી કૃષ્ણ કરી દે, જય સ્વામિનારાયણ કરી દે. મિતાંશ, મિતાંશ જો એને અહીંયા જવું હોય ગમે એમ કરીને તો એટલો રોયો. જો દોરોય પાછળ કાપવા નથી દેતો, એવું કરે છે. આ જો છાપું વાંચે છે પપ્પાની લખું. જો હવે ફરવા મળશે. આ જો ગાય આવી ગઈ. મિતાંશ, એને અહીંયા આટા મારવા બહુ ગમતા હતા. મોટું ગ્રાઉન્ડ છે ને એટલા માટે. ગાયત્રી મંદિર આવ્યા છીએ તો ચાલો હવે દર્શન કરાવી દઈએ. મિતાંશ દર્શન કરી લે, માતાજીના દર્શન કરી લે. જય ગાયત્રી માં.
ત્યાં જો અહીંયા રમવા માંડ્યો છે, એને નથી આવું ઘરે, એને અહીંયા જ રહેવું છે. મારે છે મિતાંશ જોવે છે. પડી છે અહીંયા બટેટા સમારે છે ગાયને જુઓ જો મિતાંશ બોલો ગાય 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 જો ગાય 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 અહીંયા જો મિતાંશ છે. મિતાંશ ગાયને જો બેટા મિતાંશ ને ધક્કો આપે છે. ત્યાં ન જોવાય બેટા, અહીંયા રહેવાય આગળ. મિતાંશ જો અહીંયા એનાથી ગમે એમ કરીને જવું જ છે. જોયો જાય એ ગયો આવી રીતે સાંકડી ગલીમાં હાલી લે વયો જાય. ગમે એટલો આપણે એને રોકીએ તો ત્યાં જ જવું છે. મિતાંશ બસ એ છે મિતાંશ અહીંયા છે. મિતાંશ ગાય ગાય જોઈએ એવો ગાય ભાઈ જવું છે. પપ્પા એને રોકે છે. ન જો 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 લઈ લે જો જો આવી ત્યાં બેસી ગયો. બટેટા આપી રહ્યા છે. મિતાંશ જોઈ રહ્યો છે. શો જોઈ રહ્યો છે. મેં બહાર છીએ તો ગાય ગાય આવે છે. જો ગાય ગાય આવે છે. મિતાંશ બહુ આવવાની ઉતાવળ હતી એટલે બહુ રોયો. અમે એને કીધું કે જાય પણ એને ઉતાવળ એટલી હોય ને કે જાવું એટલે જાવ બધા પહેલાં એને વયું જવું. કાવે મિતાંશ એનો જો કાળો ટીકો મને લાગી ગયો. મિતાંશ બધાને બોલાવો. કેમ છો બધા? મિતાંશ કંઈ બોલતો જોયા જ કરે છે.